કપડવંજ ટાઉન પોલીસે 8 વર્ષથી છેતરપિંડીના વિવિધ ગુનાઓમાં નાસી ફરતી એક પરપ્રાંતીય મહિલા નિશા અગ્રવાલને ઝડપી પાડવામાં હવે આખરે મોટી સફળતા મેળવી છે। આરોપી નિશા અગ્રવાલ એ પલ્લમપુરમ મેરઠ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને તે રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ છે। આરોપીએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં અર્બુદા ક્રેડિટ કોર્પોરેશન ઓપરેટિવ સોસાયટી નામથી ઓફિસો ખોલી અને વધારે વ્યાજ આપવાની લોકોને લાલચ આપી લોકોને રોકાણ કરાવ્યું અને પછી લાખો રૂપિયાની ઉપાચત કરીને ફરાર થઈ ગઈ હતી। નિશા અગ્રવાલ સામે 21 થી વધુ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે। માત્ર ગુજરાતના જ 6 પોલીસ સ્ટેશનમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ છે। ગુનાઓ બાદ તેણીએ પોતાનું ઓળખ છુપાવીને નેપાળ અને અન્ય દેશોમાં આશરો લીધો હતો। કપડવંજ ટાઉન પોલીસની ટીમે શાતિર મહિલા આરોપીની ખાફી શોધબીન બાદ અમદાવાદના નારણપુર વિસ્તારમાંથી તેની અટકાયત કરી છે। માનનીય ડીજીપી સાહેબ દ્વારા જે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડી અને એનું દર મહિને સાહેબ દ્વારા રિવ્યુ લેવામાં આવે છે। એટલા માટે અમારી એલસીબી અને તમામ લોકલ પોલીસને આ બાબતે સતત એક્ટિવ રાખવામાં આવે છે। આ બાબતે કપડવંજ ટાઉન પોલીસે છેલ્લા ઘણા સમયથી ખૂબ સારી કામગીરી કરી રહી છે અને એવી જ આ એક કામગીરી છે જેની અંદર 2017થી નાસ્તા ફરતા આરોપી તરીકે જે નિશાબેન અગ્રવાલ છે એમને પકડી લેવામાં આવેલા છે। એમને અર્બુદા ક્રેડિટ સોસાયટી નામથી એમની જે આખી એક ગેંગ હતી એ લોકો અલગ અલગ નાગરિકોને લોભામણી જાહેરાતો આપી, બેંક કરતાં પણ વધુ વ્યાજોની લોભામણી સ્કીમો આપી અને ઘણા બધા લોકોનું આવું નાણાકીય મોટું ફ્રોડ કરેલું। આ બાબતમાં કપડવંજ ટાઉનમાં જે ગુનો દાખલ થયેલો આઈપીસી 406, 409 અને જીપીઆઈડી એક્ટ મુજબ, અને આ જે બેન છે નિશાબેન અગ્રવાલ એની વિરુદ્ધમાં ગુજરાતમાં 21 જેટલા ગુના દાખલ થયેલા, એમાં 6 જેટલી જગ્યાએ પકડવાના બાકી હતા અને અમારી ટીમ ઘણા ટાઈમથી એમની વોચમાં હતી અને માહિતી મળી આવતા એમને પકડી અને નામદાર જે જીપીઆઈડી કોર્ટ છે એમાં એમને રજૂ કરવામાં આવનાર છે અને અન્ય જે પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી છે એ પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરી રહ્યા છીએ।